અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેખિત એક્ઝામ વોરિયર્સ પુસ્તકોનું બાળકોને વિતરણ કર્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ફિજીના નાયબ વડાપ્રધાન શ્રી મનોઆ કામિકા મિકાની સૌજન્ય મુલાકાત, ગુજરાતના વૈશ્વિક ખ્યાતિપાત્ર ડેરી ઉદ્યોગ સહિત કૃષિ ક્ષેત્ર તેમજ એઆઈ અને આઈસીટી તથા સાયબર સિક્યુરિટી સેક્ટરમાં ગુજરાતના સહયોગ અંગે બેઠક દરમિયાન ચર્ચા પરામર્શ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત જનફરિયાદ ઓનલાઈન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો રજૂઆતો સાંભળી તેના ત્વરિત અને સુચારુ નિરાકરણ માટે તંત્રવાહકોને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા। રાષ્ટ્રીય બંધારણ દિવસના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રીશ્રીએ બંધારણ અંગીકરણના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે આયોજિત સંવિધાન ગૌરવ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આમુખ વાંચન કાર્યક્રમ યોજાયો। ઉલ્લેખનીય છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નાગરિકોમાં બંધારણીય મૂલ્યો થકી રાષ્ટ્રહિતની ભાવનાને ઉજાગર કરવા વર્ષ 2015થી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। વિકસિત ભારત, વિકસિત ગુજરાત।